નમસ્કાર, મારું નામ ડૉક્ટર કૌમિલ પટેલ છે. હું હિમેટોલોજીસ્ટ, હિમેટો ઓન્કોલોજીસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ છું મેનિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે. આજના વિડીયોમાં હું આપની સાથે બ્લડ કેન્સર વિશે ચર્ચા કરીશ. બ્લડ કેન્સર એટલે બોન મેરોના અંદર હિમોગ્લોબિન WBC પ્લેટલેટનું જે પ્રોડક્શન છે એ પ્રોડક્શન થવાના અંદર જ્યારે કોઈ ડિફેક્ટ ઊભી થાય છે અને એનું પ્રોડક્શન સારી રીતે થઈ શકતું નથી ત્યારે એ બ્લડ કેન્સરનું રૂપ લે છે. મોટાભાગે આપણા શરીરનું જે હાડકાનો માવો જે બોન મેરો કહીએ છીએ એ WBCને નોર્મલ રીતે બનાવતો હોય છે અને એ WBC આપણા શરીરમાં જઈ અને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડતા હોય છે. જ્યારે દર્દીને બ્લડ કેન્સર થાય છે ત્યારે આ જે WBC જે શ્વેત કણ છે જે નોર્મલી બનવા જોઈએ અને આપણને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડતા કણો પૂરા કરવા જોઈએ એ પ્રક્રિયાના અંદર ડિફેક્ટ ઊભી થાય છે અને એ જે પ્રક્રિયા નોર્મલ પ્રમાણમાં થવી જોઈએ થતી નથી. એટલે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડતા કણો ઓછા થઈ જાય છે અને એની જગ્યા એ લોહીના કેન્સરના કણો લઈ લે છે અને આવા દર્દીઓ બ્લડ કેન્સરથી સફર થતા હોય છે. બ્લડ કેન્સરના પ્રકાર ઘણા છે અને મોટા ભાગના પ્રકારની વાત કરીએ તો લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમા, માયલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમ, માયલોપ્રોટીફ નિયોપ્લાઝમ, આ એના મોટાભાગે તમે આ પ્રકારના કેન્સરના અંદર બ્લડ કેન્સરને ડિવાઈડ કરી શકો છો. લ્યુકેમિયા એક્યુટ લ્યુકેમિયા હોઈ શકે, ક્રોનિક લ્યુકેમિયા હોઈ શકે, લિમ્ફોમાના પણ ઘણા પ્રકાર હોય છે, મલ્ટિપલ માયલોમાના પ્રકાર હોય છે, પણ આ દરેક જે બીમારી છે એ બ્લડ કેન્સરનો એક પ્રકારનો ભાગ છે. લક્ષણો બ્લડ કેન્સરના અલગ અલગ પ્રકારના હોઈ શકે. મોટાભાગના દર્દીઓને તાવ થવું, વારે ઘડીએ ઇન્ફેક્શન થવું, લોહીનું પ્રમાણ ઘટી જવું, જેના કારણે એમને થાક અનુભવવો, પોતાનું ડેઇલી કામ ન કરી શકવું, શરીર પર સોજા આવવા, ફીકો ચહેરો થવો, આ શરીરના અંદર કોઈપણ જગ્યાએ ગાંઠ નીકળવા, બરોડ મોટી થવી, ભૂખ ઓછી થઈ જવી, વજન ઓછું થઈ જવું, સતત પરસેવો રહેવો, આ પ્રકારના લક્ષણો એ બ્લડ કેન્સરથી જે લોકો પીડિત થતા હોય એમના અંદર જોઈ શકાય છે. બ્લડ કેન્સરથી છતાં લક્ષણોમાં જો તમને એમાંના કોઈપણ લક્ષણો વિશેની શંકા હોય તો તમે તમારા નજીકના હિમેટોલોજીસ્ટને મળવું જોઈએ. જ્યારે તમે હિમેટોલોજીસ્ટને મળો ત્યારે એ તમને તપાસ કરીને અમુક બ્લડ ટેસ્ટ એડવાઇસ કરતા હોય છે કે જેના અંદર કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એટલે CBCનો ટેસ્ટ હોય છે કે જેના વડે તમારા WBC, શ્વેતકણ, હિમોગ્લોબિન પ્લેટલેટનું પ્રમાણ કેટલું છે એ જાણી શકાય છે. એના સિવાય જરૂર પડતા લોકોના અંદર બોન મેરો બાયોપ્સી એટલે કે હાડકાના માવાની તપાસની જરૂર પડતી હોય છે, કેમ કે આપણા શરીરમાં બનતું બધું જ હિમોગ્લોબિન, WBC પ્લેટલેટ આખરે આપણા શરીરના માવામાંથી બને છે અને જ્યારે પણ લોહીને લગતી કોઈપણ તકલીફ હોય એને બોન મેરો વડે જ સંપૂર્ણપણે 100% કોઈ તકલીફમાં છે કે નહીં એ વિશે જાણી શકાય. એકવાર બ્લડ કેન્સરની ખબર પડી જાય તો એના પછી આપણે એનાથી ગભરાવાની જરૂર નથી. જેટલા પણ કેન્સર અત્યારે દુનિયાના અંદર લોકોને ખબર છે એના અંદર સૌથી સારા રિઝલ્ટ એ બ્લડ કેન્સરના દર્દીઓના હોય છે. બ્લડ કેન્સર માટે અત્યારે બહુ જ બધી દવાઓ અવેલેબલ છે, જેમાં કીમોથેરાપી છે, ઇમ્યુનોથેરાપી છે, ટાર્ગેટેડ થેરાપી છે અને ઘણા દર્દીઓ કે જેમને એગ્રેસિવ એટલે એક્યુટ લ્યુકેમિયા છે તેમના માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને CAR-T સેલ નામની થેરાપી પણ અવેલેબલ છે. આ બધી જ ટ્રીટમેન્ટ વડે આપણે મોટાભાગના બ્લડ કેન્સરથી પીડિત થતા દર્દીઓને ટ્રીટ કરી શકીએ છીએ અને એમને જીવનભર માટે આ બીમારીથી મુક્ત કરી શકીએ છીએ. બ્લડ કેન્સર કોઈ પણ વ્યસનથી થતું હોતું નથી, કોઈ ખાવાથી કે કોઈ વસ્તુ ના ખાવાથી થતું હોતું નથી. આ બીમારી વારસાગત હોતી નથી એટલે એનાથી આપણે ગભરાવાની જરૂર નથી. પણ જ્યારે પણ તમને આમાંના કોઈપણ લક્ષણો વિશે લાગતું હોય કે તમને થાક લાગે છે, વારે ઘડીએ તાવ છે, વજન ઉતરી ગયું છે કે તમારું હિમોગ્લોબિન વારે ઘડીએ ઓછું થઈ જાય છે, તમારું ઇન્ફેક્શન જલ્દીથી ક્લિયર થતું નથી, તો તમારે હિમેટોલોજીસ્ટને મળવું જોઈએ અને એમની સલાહ પ્રમાણે આગળ કામ કરવું જોઈએ. જય હિન્દ.